પાઠ 4 જમણવાર. બાળ દોસ્તો, તમે ઘણીવાર જમણવારમાં જતા હશો. ત્યાં તમે જોતા હશો કે લોકો વડીલોને માનથી બોલાવે છે, તમારા જેવા નાના બાળકોને વહાલ કરે છે. બાળ દોસ્તો, આવા પ્રસંગોમાંથી આપણે સારી રીતભાત અને સારા સંસ્કાર શીખવાના હોય છે. બાળ દોસ્તો, ચાલો આજે હું પણ તમને એક જમણવારની વાત કરું. વાર્તા. એક હતી ગાય. તેણે એકવાર જમણવાર ગોઠવ્યો. જમણવારમાં ખીરની રસોઈ બનાવી. બધા મિત્રોને ખીર ખાવા આમંત્રણ આપ્યું. જમણવારના દિવસે આંગણામાં તેણે માંડવો બંધાવ્યો. સૌથી પહેલા ચકલી બનાવ્યા. ગાયના શિંગડા પર બેઠા અને ચી ચી કર્યું. ગાય બોલી, આવ આવ ચકલી, વહાલની ઢગલી. બની ઠનીને બિલાડી બનાવ્યા. ગાય કહે, આવ આવ બિલાડી, બહેન મારી લાડલી. ત્યાં તો ધમ ધમ કરતો હાથી આવ્યો. ગાય ખુશ થઈને બોલી, આવ આવ હાથી, મારો વાલો સાથી. લાંબા લાંબા ડગલે ઊંટભાઈ આવ્યા. ગાય હસીને બોલી, આવ ભાઈ ઊંટ, વહાલ તને લખલૂટ. લાંબી ડોકે જોતો બગલો આવ્યો. દોડતો દોડતો કૂતરો આવ્યો. સૌથી છેલ્લે આવ્યા કાગડો અને પોપટ. ગાય તો ઉમંગમાં આવી ગઈ અને બોલી, આવી ગયા છે કાગડો પોપટ, બેસો પંગતમાં ઝટપટ. બધા ફટાફટ પંગતમાં ગોઠવાઈ ગયા. ગાય અંદર રસોડામાં ખીર લેવા ગઈ. ભેંસ બધા આગળ જમવાનું વાસણ ગોઠવવા માંડી. ભેંસે તો હાથી આગળ થાળી મૂકી અને ઊંટ આગળ મૂકી વાટકી. ચકલીને આપ્યું તપેલું અને કૂતરાને આપી મોટી ડોલ. પોપટ સામે કુંજો મૂક્યો અને બગલા સામે થાળી મૂકી. એટલામાં તો રસોડામાંથી ગાય આવી. ભેંસે મિત્રો આગળ મૂકેલા વાસણ જોઈ ગાય તો ચમકી. અરે, આ બગલો થાળીમાં કેમ જમશે? ઊંટ ભાઈનું મોં વાટકીમાં કેમ જશે? ગાય મોટે મોટેથી હસવા લાગી. ઓ બેન ભેંસ, તે આ શું કર્યું? તે પછી ભેંસે ગાયના કહેવા મુજબ બધા આગળ વાસણ ગોઠવ્યા. કહો જોઈએ, કોની આગળ કયું વાસણ ગોઠવશો?